મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઘડિયાળનો અભ્યાસ કરીશું. ઘડિયાળ એટલે વોચ હોય, ક્લોક હોય, બરાબર. તો એના વિશે આપણે જોઈશું. આપણને આમ તો ઘડિયાળ જોતાં તમને આવડતી જ હશે કે તમને પૂછે કેટલા વાગ્યા તો તમે બોલો કે 3:30 થયા છે, 12 વાગ્યા છે, 6 વાગ્યા છે, 6:45 થયા છે. પણ આ જે બધું જે તમે બોલો છો ગુજરાતીમાં, તો એને ઇંગ્લિશમાં કેવી રીતે બોલવામાં આવે એના વિશે આજે આપણે શીખીશું, બરાબર. તો અહીંયા મેં તમને એક ઘડિયાળ આપી છે કે જેની અંદર આપણને ખબર છે કે 5, 10, 15, 20 એવી રીતે કુલ 60 મિનિટ હોય છે. તો ઘડિયાળમાં જે જમણી બાજુ અને ડાબી બાજુ બે ભાગ હોય, બરાબર. તો એવી જ રીતે તમે અહીંયા જુઓ, આજે આપણને જમણી બાજુનો ભાગ જે આપ્યો છે તો એમાં શું દેખાય છે? આપણને પાસ્ટ દેખાય છે. અને આ તરફ જે ડાબી બાજુનો ભાગ આપ્યો છે એ ડાબી બાજુના ભાગમાં આપણને ટુ દેખાય છે, બરાબર. જેમ કે જમણી બાજુના ભાગમાં જુઓ શું લખ્યું છે, 5 મિનિટ પાસ્ટ, 10 મિનિટ્સ પાસ્ટ. એટલે કે ધારો કે અમુક વાગ્યા છે, 5 વાગ્યા છે અને એની ઉપર 5 મિનિટ થઈ છે, તો શું બોલાય છે? 5 મિનિટ્સ પાસ્ટ. 10 મિનિટ પાસ થાય છે તો 10 મિનિટ્સ પાસ્ટ, 15 મિનિટ પાસ્ટ, 20 મિનિટ્સ પાસ્ટ અને 25 મિનિટ પાસ્ટ, બરાબર. અને જ્યારે આ 30 ઉપર આવે છે, આપણે બોલીએ કે 5:30 થયા છે, તો એ શું બોલાય છે? હાફ પાસ્ટ. મીન્સ ઘડિયાળનો જે આ હાફ સાઈડનો જે ભાગ છે એને પાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ જે જમણી બાજુનો ભાગ છે એને પાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. 5 મિનિટ પસાર થઈ છે, 10 મિનિટ થઈ છે, 15 મિનિટ થઈ છે, એવી જ રીતે જ્યારે 30 મિનિટ થાય છે ત્યારે શું બોલાય છે? હાફ પાસ્ટ બોલાય છે, રાઈટ. અને એવી જ રીતે આપણે જોઈએ કે ઘડિયાળનો ડાબી બાજુનો ભાગ એમાં શું બોલાય છે? 5 મિનિટ્સ ટુ. 12 વાગવામાં 5 મિનિટ બાકી છે, એટલે કે 11:55 થઈ છે, તો શું બોલાય છે? 5 મિનિટ્સ ટુ. એટલે 12 વાગવામાં 5 મિનિટ બાકી છે. આપણે જે જમણી તરફનો ભાગ જે અત્યારે આપણે જોયો એ જમણી તરફમાં વીતેલો સમય બતાવે છે, બરાબર. અને જે ડાબી બાજુનો જોઈ રહ્યા છે એમાં જે સમય વીતવાનો બાકી છે તે બતાવે છે, બરાબર. એટલે 5 મિનિટ્સ ટુ, 10 મિનિટ્સ ટુ, 15 મિનિટ્સ, 20 મિનિટ્સ અને 25 મિનિટ્સ, રાઈટ. એટલે આ જે ડાબી બાજુનો ભાગ આપણે જોઈ રહ્યા છે તેમાં વીતવાનો સમય બાકી છે તે બતાવશે, બરાબર. હવે તમને નીચે જોઈએ આપણે, વોટ ટાઈમ ઇઝ ઇટ? અત્યારે કેટલા વાગ્યા છે? વોટ ટાઈમ ઇઝ ઇટ? અથવા તો ઘડિયાળમાં શું સમય થયો છે? અત્યારે કેટલા વાગ્યા છે? એવી રીતે આપણે ઇંગ્લિશમાં પૂછી શકીએ છીએ. તો ઘડિયાળ વિશે અમુક વસ્તુ જાણવા જેવી છે કે જેમાં મોટું ઘડિયાળ હોય તો એને ક્લોક કહેવાય, બરાબર છે. કાંડા ઘડિયાળ હોય એટલે કે આપણે જે હાથમાં ઘડિયાળ પહેરીએ છીએ એને રિસ્ટ વોચ કહેવાય. રિસ્ટ એટલે કાંડું, બરાબર. કાંડું જે છે આપણું, આ કાંડું એને રિસ્ટ કહેવામાં આવે છે, એટલે એને રિસ્ટ વોચ કહેવાય, એટલે કાંડા ઘડિયાળ. ઘડિયાળનો ચંદો એટલે જે ઘડિયાળ અહીંયા આપણને સમય બતાવે છે એનું જે ચંદો છે એને ઇંગ્લિશમાં ડાયલ કહેવાય છે. નાનો કાંટો એ છે ધ અવર હેન્ડ અને મોટો કાંટો એને કહેવાય છે મિનિટ હેન્ડ, બરાબર. હવે અત્યારે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ઘડિયાળમાં જમણી બાજુનો સમય વીતેલો સમય બતાવે છે, એટલે કે પાસ્ટ. અને ડાબી બાજુનો ભાગ મિનિટ પ્રમાણે વીતવાનો સમય જે હજુ વીતવાનો બાકી છે તે બતાવે છે, એટલે કે ટુ. હવે અહીંયા જુઓ, અ ક્વાર્ટર પાસ્ટ. ક્વાર્ટર એટલે અડધાથી ઓછું, રાઈટ. ક્વાર્ટર એટલે 15 મિનિટ વીતી ગઈ છે. વીતી ગઈ છે એવી આપણને કેવી રીતે ખબર પડી? તો અહીંયા શું છે? પાસ્ટ છે, બરાબર. પાસ્ટ છે એટલે 15 મિનિટ વીતી ગઈ છે. હાફ પાસ્ટ, હાફ એટલે અડધું, એટલે 30 મિનિટ વીતી ગઈ છે. અ ક્વાર્ટર ટુ. ક્વાર્ટર એટલે મેં તમને શું કીધું? અડધાથી ઓછું, એટલે કે 15, બરાબર. ક્વાર્ટર ટુ. ટુ શું બતાવે છે? વીતવાનો સમય બાકી છે તે. અને ક્વાર્ટર એટલે 15 મિનિટ, એટલે 15 મિનિટ વીતવાની બાકી છે. અને 10 મિનિટ્સ ટુ એટલે 10 મિનિટ વીતવાની બાકી છે, બરાબર. હવે જુઓ, વોટ ટાઈમ ઇઝ ઇટ? અત્યારે કેટલા વાગ્યા છે એવું આપણને કોઈ પૂછે તો એને ઇંગ્લિશમાં કેવી રીતે કહેવાય? જેમ કે 5 o'clock, તો ઇટ ઇઝ 5 o'clock.
2:15 2:15 થયા છે, એટલે 15 મિનિટ વીતી ગઈ છે. 2 વાગ્યા અને ઉપર 15 મિનિટ થઈ ગઈ છે. વીતી ગયેલો સમય એટલે ક્વાર્ટર પાસ્ટ. તો ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ 2. 3:30 3 વાગ્યા અને ઉપર 30 મિનિટ થઈ ગઈ છે, એટલે શું કહેવાશે? 3:30. 5 o'clock અને ઉપર 10 મિનિટ 5 વાગ્યા છે અને ઉપર 10 મિનિટ થઈ ગઈ છે, તો એને શું કહેવાશે? ઇટ ઇઝ 10 minutes past 5. 8:40 હવે ઘડિયાળનો ડાબી બાજુનો ભાગ જે આપણે હમણાં શીખ્યા તે જે વીતવાનો સમય બાકી છે તે બતાવે છે, બરાબર. તો 8:40 થઈ છે, એટલે કે 9 વાગવામાં કેટલી મિનિટ બાકી છે? 20 મિનિટ, બરાબર. તો શું કહેવાશે? ઇટ ઇઝ 20 minutes to 9, એટલે 9 વાગવામાં 20 મિનિટ બાકી છે. 10:50 10 વાગ્યા છે અને ઉપર 50 મિનિટ થઈ છે, એ વસ્તુ બરાબર, પણ આપણે 30 મિનિટ થઈ જાય એટલે કે હાફ થઈ જાય, હાફ પાસ્ટ થઈ જાય પછી ત્યાંથી આગળ પાસ્ટ તરીકે આગળ જવાનું નથી. જે વીતવાનો બાકી છે તે જ સમય બોલવાનો છે, બરાબર. તો 10:50 એટલે કેટલા વાગવાના છે? 11. 11 વાગવામાં કેટલી મિનિટ બાકી છે? 10 મિનિટ્સ, રાઈટ. તો આમાં શું કહેવાશે? ઇટ ઇઝ 10 minutes to 11. અને 4:45 એટલે 4:45 થયા છે, એટલે 5 વાગવામાં 15 મિનિટ બાકી છે, તો શું કહેવાશે? ઇટ ઇઝ 4:45, બરાબર. તો અત્યારે જે આપણે આ ઘડિયાળ શીખ્યા ને એ તમારે તમારી નોટમાં પણ લખી દેવાનું, અને આ કે ક્યારે કેટલા વાગ્યા છે શું કહેવાશે તે ઇંગ્લિશમાં શીખી જવાનું. ઓકે, થેન્ક યુ.